લોકસભા ચૂંટણીનું બિગુલ ફૂંકાઈ ગયું છે। મનસુખ માંડવિયાથી લઈને ગેનીબેન ઠાકોર સુધીના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ આજે ફોર્મ ભર્યું છે। આ બધાની વચ્ચે આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે અને ક્ષત્રિયોનો વિરોધ જે છે તે હજી યથાવત છે અને ક્ષત્રિયોના વિરોધની અંદર પણ હવે સંકલન સમિતિથી જે નારાજગી છે તે પણ પદ્મિનીબા જાડેજાએ જાહેર કરી છે। કરીશું આ બધા જ વિષય ઉપર ચર્ચા, કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા એ દરેક વસ્તુ તમારા માટે સમજવી જરૂરી છે કે આ આખી રાજનીતિ કઈ દિશા તરફ જઈ રહી છે, ક્ષત્રિય આંદોલનમાં શું થઈ રહ્યું છે અને જો વાત કરવામાં આવે તો કઈ જગ્યાએ કોનું પલડું ભારે છે। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ગયું છે અને ચૂંટણીના રણસિંગામાં આજે સૌથી પહેલું જે ફોર્મ ભરાયું તે મનસુખ માંડવિયાનું ભરાયું। મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે અને આરોગ્ય મંત્રી રહ્યા છે, પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છે। મનસુખ માંડવિયાની સાથેના જોડાયેલા વિવાદની જો વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયાને લઈને પોરબંદરના જે અમુક લોકો છે એવું કહી રહ્યા છે કે મનસુખ માંડવિયા આયાતી ઉમેદવાર છે અને આયાતી ઉમેદવારને લઈને મનસુખ માંડવિયાનો વિરોધ પણ થયો। સાથે સાથે પણ એવું પણ કહેવાય રહ્યું છે કે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે, રમેશ ધડુક હોય કે જયેશ રાદડિયા હોય, આ લોકો મનસુખ માંડવિયાથી ખુશ નથી અને પાર્ટીને કહી નથી શકી રહ્યા, માટે હવે મનસુખ માંડવિયાને જીતાડવા માટે મહેનત પણ કરી રહ્યા છે। પરંતુ આજે જે તસવીર સામે આવી એ તસવીર ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે। જે વખતે મનસુખ માંડવિયા આજે પોતે એક રોડ શો કરીને નીકળ્યા હતા અને સાથે સાથે જયેશ રાદડિયા, રમેશ ધડુક સમેતના ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ ત્યાં આગળ હાજર હતા। મનસુખ માંડવિયાએ કીધું કે હું લોકોનું દિલ જીતવા માટે આવ્યો છું, પરંતુ અર્જુન મોઢવાડિયા પણ આ મંચ ઉપર હાજર હતા। કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, પોતે ઉપચૂંટણી લડી રહ્યા છે અને મનસુખ માંડવિયાએ અર્જુન મોઢવાડિયા અને તેમની સાથે અરવિંદ લાડાણી આ બંનેને જીતાડવાની વાત પણ કરી। સાથે અર્જુન મોઢવાડિયાએ પણ કહી દીધું કે અહીંયાથી મનસુખ માંડવિયાને જીતાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વધારે મજબૂત કરવાના છે। આ બધાની વચ્ચે જ્યાં પોરબંદરની અંદર આ ફોર્મ ભરાતું હતું તેવામાં બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં આજે ગેનીબેન ઠાકોરે ફોર્મ ભર્યું અને ગેનીબેન ઠાકોરે સૌથી પહેલા તો ગાયનું પૂજન કર્યું, ભગવાનના આશીર્વાદ લીધા। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જેમ ગાયને મુદ્દો બનાવતી રહે છે તેમ ગેનીબેન ઠાકોરે પણ ગાયના આશીર્વાદ લઈ ગાયની પૂજન કરી અને પોતે ઘરેથી ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા અને જ્યારે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર ઉપર બેસીને નીકળ્યા, એટલે ક્યાંક જે એમની દબંગઈ કહેવાય છે, એટલે ગેનીબેન ઠાકોરને એક દબંગ નેતા તરીકે, મહિલા દબંગ નેતા તરીકે બનાસકાંઠામાં ઓળખવામાં આવે છે। જે છબી છે એ છબી અહીંયા આગળ સ્પષ્ટ રૂપે દેખાતી હતી ને જે લહેજામાં ગેનીબેન ઠાકોર આજે પોતાની વાતને બનાસકાંઠાના લોકોની સામે રાખી રહ્યા હતા, કારણ કે મંચ ઉપર શક્તિસિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, જગદીશ ઠાકોર સમેતના બધા જ નેતાઓ ત્યાં આગળ હાજર હતા। પરંતુ ગેનીબેન ઠાકોર, એક સ્ત્રીનું હૃદય જે છે તે આજે આમ તો કહી શકાય કે ખુશીના આંસુ પણ અહીંયા આગળ છલકી આવ્યા અને ગેનીબેનની આંખો જે છે તે ભીની થઈ ગઈ અને ગેનીબેને જનતાનો એ જે પ્રેમ જોયો છે, કારણ કે હવે ગેનીબેન જે રીતે ચૂંટણી લડી રહ્યા છે, ગેનીબેનને વિશ્વાસ આવી રહ્યો છે કે બનશે તો જીત ચોક્કસ મારી જ થશે, કારણ કે લોકોનું સમર્થન મળી રહ્યું છે અને સામે રેખા ચૌધરી છે। રેખા ચૌધરી જે રીતે પોતે કેમ્પેનિંગ કરી રહ્યા છે તેના કરતાં ગેનીબેનના પોતાના કેમ્પેનિંગમાં વધારે લોકો હોય છે અને સામે ચૌધરી સમાજની અંદર પણ બે ફાટા પડી ગયા છે। તેવામાં ગેનીબેનનો ક્યાંક આત્મવિશ્વાસ, લોકોનો પ્રેમ જે છે તે આજે પોતે એમની આંખમાંથી આંસુ બનીને છલકી ગયો। આ તો વાત થઈ ગેનીબેનની, પરંતુ ઋત્વિજ મકવાણા સુરેન્દ્રનગરથી આજે પોતે ફોર્મ ભર્યું અને ઋત્વિજ મકવાણા પણ જ્યારે લોકોની વચ્ચે પહોંચ્યા અને લોકોનું જે જન સમર્થન તેમને મળ્યું તે જોઈને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા। કોંગ્રેસના બંને નેતા આજે ભીની આંખે ફોર્મ ભરવા માટે ગયા હતા અને એ લોકોનો પ્રેમ હતો તેવું કહેવું છે કે આ લોકોનો પ્રેમ છે જેના કારણે આજે બંને નેતાઓની આંખો જે છે તે ભીની થઈ ગઈ હતી। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો પ્રભુ વસાવાએ પણ આજે ફોર્મ ભર્યું છે, એટલે હવે ત્યાંથી જે રીતનો માહોલ આપણને દક્ષિણ ગુજરાતમાંથી માહોલ આપણને જોવા મળે છે તે પણ જોઈશું અને આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે। દરેકની નજર પુરુષોત્તમ રૂપાલાના ફોર્મ ઉપર છે, કારણ કે
ક્ષત્રિયનો જે વિવાદ છે તે હજી પણ ચાલી રહ્યો છે. આજે 18મો દિવસ છે કે ક્ષત્રિયોનો આ જે વિવાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિયોએ ગઈકાલે પોતાનું શક્તિ પ્રદર્શન બતાડ્યું અને કમસે કમ 1 લાખથી વધારે લોકો ત્યાં આગળ ભેગા થયા અને એવું કહેવાય રહ્યું છે કે એટલા જ લોકો બહારની બાજુ પણ હતા જે પહોંચી ના શક્યા કારણ કે ટ્રાફિક જામની સમસ્યા થઈ અને ત્યાંથી ક્ષત્રિયોએ આહવાન કરી દીધું કે પુરુષોત્તમ રૂપાલાને આ વખતે હટાવવાના છે અને પુરુષોત્તમ રૂપાલાને જો ભારતીય જનતા પાર્ટી નહીં હટાવે તો ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાનો બહિષ્કાર કરશે. આ કદાચ ભારતીય જનતા પાર્ટીને જ્યારે ક્ષત્રિયોનું આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું ત્યારે આ વાતની એટલી ગંભીરતા નહીં લાગી હોય, પરંતુ ગઈકાલે જે રીતે ક્ષત્રિયોએ પોતાનું શક્તિ પ્રદર્શન બતાડ્યું તેના બાદ તો હવે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોને ગંભીરતાથી લેવા લાગી હશે કારણ કે ત્યાં દરેક વ્યક્તિના મનમાં અને પોતાના મોઢા ઉપર એક જ વાત હતી કે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાના છે અને પુરુષોત્તમ રૂપાલા નહીં હટે તો ગામે ગામ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે. એ પછી મહિપતસિંહ મકરાણી હોય કે પછી પદ્મિનીબા હોય કે પછી ત્યાં આવેલા તૃપ્તિબા રાઓલ હોય કે પીટી જાડેજા હોય, દરેકની વાત એક જ હતી. પરંતુ આ બધાની વચ્ચે સંકલન સમિતિમાં બધું જ ઠીક નથી તેવી પણ એક ચર્ચા થઈ રહી છે. એ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે પદ્મિનીબાનો એક ઓડિયો જે છે તે હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને પદ્મિનીબાના ઓડિયોની અંદર પદ્મિનીબા કહી રહ્યા છે કે જે સંકલન સમિતિના લોકો છે તે લોકોએ તેમના ભાષણ કરવા જતા પહેલા એક ચિઠ્ઠી આપી હતી અને ચિઠ્ઠીમાં કહ્યું હતું કે મોડું બોલજો. આ મોડું બોલજો એને લઈને પદ્મિનીબાએ હવે સવાલ ઊભા કર્યા છે કે જ્યારે અમે રણ મેદાને ઉતરેલા છે, ક્ષત્રિયાણીઓ રણ મેદાને ઉતરેલી છે, તો કેમ આ મોડું બોલવાની વાત કરવામાં આવે છે? કારણ કે એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમભાઈને ફોર્મ ભરવા દો પછી જોવાઈ જશે. તો પદ્મિનીબાએ અહીંયા વિરોધ કર્યો છે કે પુરુષોત્તમભાઈને શેના માટે ફોર્મ ભરવા દેવાનું? જો ફોર્મ ભરશે તો ચૂંટણી લડશે, એટલે ફોર્મ ભરવાનો જ વિરોધ થવો જોઈએ. અને પુરુષોત્તમ રૂપાલા જે ઓપરેશન ચલાવવાની વાત ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે, પુરુષોત્તમ રૂપાલા ઓપરેશન પાર્ટ 2 તેની શરૂઆત આવતીકાલથી થઈ શકે છે અને એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા જ્યારે પોતે એક શક્તિ પ્રદર્શન કરીને પોતાનું ફોર્મ ભરવા માટે જશે, કારણ કે રાજકોટના જે સરદાર પટેલનું એક સ્ટેચ્યુ છે ત્યાંથી એક મોટી જનસભાને સંબોધિત કરી પુરુષોત્તમ રૂપાલા રેલીના માધ્યમથી કલેક્ટર ઓફિસ સુધી જશે પોતાનું ફોર્મ ભરવા માટે. તે વખતે જ કદાચ બની શકે કે કંઈક મોટી બબાલ થઈ જાય, કારણ કે આવી આશંકા ઘણા બધા લોકો માની રહ્યા છે અને રાજકોટના લોકોને ક્યાંક આની અંદર વર્ગ વિગ્રહ પણ દેખાઈ રહ્યો છે કે જો કંઈ થયું તો ક્ષત્રિય અને પાટીદાર આ બંને સમાજ જે છે તેની અંદર એકવાર ફરીથી વર્ગ વિગ્રહની પરિસ્થિતિ જે છે તે જોવા મળી શકે છે. એટલે હવે આવતીકાલે જ્યારે પુરુષોત્તમ રૂપાલા પોતે ફોર્મ ભરવા જશે તે વખતે પદ્મિનીબા વાળા અને અન્ય લોકો પણ ત્યાં આગળ વિરોધ કરવા માટે જશે. એટલે પોલીસ જે છે તેને સુરક્ષા પણ વધારી દીધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે જો કંઈ પણ થયું ત્યાં આગળ તો રાજકોટની અંદર કંઈક મોટી હોનારત પણ થઈ શકે. આવી ચર્ચા જે છે તે ત્યાંના લોકો પણ કરી રહ્યા છે, ત્યાંના સ્થાનિક નેતાઓ છે તે નેતાઓ પણ કરી રહ્યા છે. અને સૌથી મહત્વની વસ્તુ કે ક્ષત્રિય આંદોલન જે છે ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે ક્ષત્રિય આંદોલન જે છે તે હવે ચહેરા વગરનું આંદોલન થઈ ગયું છે, એક સમાજનું આંદોલન થઈ ગયું છે. અને આ સમાજનું જે આંદોલન છે તેમાં સત્તા પક્ષ કે બીજેપી એટલે એ વાત કોની સાથે કરે તેને લઈને પણ સમસ્યા છે, કારણ કે જો વાત કરશે અને કોઈ એક સંકલન સમિતિ પણ એમ કહી દેશે કે હા અમને મંજૂર છે રૂપાલાની માફી, તો સમાજ તેને સ્વીકારશે નહીં. અને જો સમાજ નહીં સ્વીકારે તો આની અંદર આંદોલન જે છે તે પૂર્ણ થવાની કોઈ વાત નહીં આવે. હવે તેવામાં ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે આ આખા મામલાનું સોલ્યુશન જે છે કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવી શકે અને તેઓ ક્ષત્રિયો સાથે વાતચીત કરી શકે અને આ મામલાનું સોલ્યુશન લાવી શકે. પરંતુ અત્યાર પૂરતું એવું દેખાઈ રહ્યું છે કે આ આખા મામલાનું કોઈ સોલ્યુશન આવતું નથી, કારણ કે આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી ફોર્મ ભરશે અને પદ્મિનીબા વાળાએ પોતે એલાન કરી દીધું છે કે તેઓ પુરુષોત્તમ રૂપાલાનો
વિરોધ કરશે. એટલે કાલે શું થશે એ પણ જોશું, કારણ કે બની શકે કે આખા આંદોલનની અંદર હવે, કારણ કે આંદોલન જે છે એ ચહેરા વગરનું આંદોલન છે, કોઈ એવો ચહેરો નથી. કારણ કે પાટીદાર આંદોલનમાં આપણને હાર્દિક પટેલનો ચહેરો દેખાતો, તો આખા આંદોલનમાં એવો કોઈ ચહેરો નથી દેખાઈ રહ્યો કે જેની સાથે કોઈ ડાયલોગ્સ થઈ શકે. એટલે હવે એક જ વસ્તુ થઈ શકે, કાં તો રૂપાલાને રદ કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તે રદ થાય, કાં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે અને આમાંથી કોઈ મધ્યસ્થ માર્ગ આમાંથી કાઢે તો આંદોલન શાંત થાય. બાકી અત્યારે એવું નથી લાગી રહ્યું કે ક્ષત્રિયોનું આ આંદોલન જે છે તે અત્યાર પૂરતું રોકાય. વાત આવે પરેશ ધાનાણીની, કારણ કે રાજકોટની અંદર પરેશ ધાનાણીને કોંગ્રેસે ટિકિટ આપી છે. પરેશ ધાનાણી અત્યારે તો અમરેલીમાં છે અને આ રિપોર્ટ તમે જોવો છો ત્યારે પણ પરેશ ધાનાણી અમરેલીમાં છે. આવતીકાલે બપોરે કાગવડ દર્શન કરીને તેઓ આગળ પોતાનો જે ચૂંટણી પ્રચાર જે છે તેની શરૂઆત કરશે અને પોતે જે ફોર્મ ભરવાના છે તે એક દિવસ બાદ ફોર્મ ભરવાના છે. એટલે પરેશ ધાનાણી ત્યાં સુધી રાહ જોશે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાને રદ કરવામાં નહીં આવે. પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે મારી ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી, અણવર બનવાની ઈચ્છા હતી, પરંતુ અણવર બનવાની વાત કરતા પરેશ ધાનાણી હવે વરરાજા બનવા જઈ રહ્યા છે અને રાજકોટથી તેઓ ઉમેદવારી પત્ર દાખલ કરશે અને આવતીકાલે તેઓ રાજકોટ પહોંચી રહ્યા છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.